માથાભારે ચિરાગ ગોટીનો 48 કલાકમાં બીજી વખત વરઘોડો નીકળ્યો છે। આ વખતે સરથાણા પોલીસે તેને દોરડા વડે બાંધી લોકોની વચ્ચે લઈ ગયા હતા અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટીના આતંકના એક બાદ એક વિડીયો સામે આવ્યા બાદ ફરિયાદીઓનો સિલસિલો યથાવત થયો હતો। ટ્રાવેલર્સ પાસેથી ઉછીના લીધેલા ₹18,75,000 પરત આપવાને બદલે તે ચાવ કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી ₹5,000 પડાવી લેનાર માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સરથાણા પોલીસે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આજે બંને ભાઈઓને દોરડાથી બાંધીને જે ઘરમાં ઘૂસી માથે પિસ્તોલ મૂકી ધમકી આપી હતી ત્યાં લઈ જવાયા હતા। સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં બીજી વખત ચિરાગ ગોટીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ સમયે જ સોશિયલ મીડિયામાં જે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં ચિરાગ ગોટી એક યુવકને ઊંધો સુવડાવી લાકડીથી ઢોર માર મારી રહ્યો હતો, તે ભોગ બનનાર વ્યક્તિ પણ ત્યાં વરઘોડા સમયે હાજર રહ્યો હતો। ચિરાગના રીકન્સ્ટ્રક્શનને લઈને તેને કહ્યું કે આને નરાધમને ફાંસી થવી જોઈએ। અમને પોલીસની પ્રક્રિયા પર પૂર્ણ સંતોષ છે। અત્રે ઉલ્લેખનીય છે કે માથાભારે ચિરાગ ગોટીના આતંકના વિડીયો સામે આવ્યા હતા। લોકોને ધમકાવવું, તેમને બેફામ રીતે મારવો અને પોતાની દાદાગીરી સાબિત કરવા માટે તે નિર્દોષ લોકોને ભોગ બનાવતો હતો। પોતાના ઘરમાં ટોર્ચર રૂમ બનાવી લોકોને હેરાન કરતો હતો। આ ઘટનામાં 10 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેના મામલે સુરત એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ઘટના સાથે સંડોવાયેલા ચિરાગના ભાઈ નિરાંત ગોટી અને તેના પિતા ઘનશ્યામભાઈ ગોટીની પણ ધરપકડ કરવામાં આવી છે। હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી ચિરાગને દોરડા વડે બાંધી જ્યારે સોસાયટીમાંથી લઈ જવાયો હતો, ત્યારે લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી। હા, એ આપ જોઈ રહ્યા છો કે જે તાલિબાની રીતે જે માર મારી રહ્યો છે ગાડલા ઉપર સોરાવીને, એ હું ખુદ છું, મને જ મારી રહ્યો છે। અને આ જે વિડીયો છે એ 1.5 થી 2 વર્ષ પહેલાનો છે। મને તાલિબાની રીતે મારવામાં આવ્યો હતો અને એને મારી ઉપર ખોટો આરોપ લગાડેલો કે તે આ પૈસા તે લઈ લીધેલા છે। એ જાણ મેં એમના જ પાર્ટનર અલ્પેશભાઈ મિયાણી, જે મારો ભાઈ થાય છે, મોટા પપ્પાનો છોકરો, એમને મેં જાણ કરેલી કે ચિરાગ ગોટી આ રીતનું મારી યારે વર્તન કરે છે અને આવું એમ કહે છે કે તે ચોરી કરેલી છે। જે જાણ મેં મારા ભાઈને કરેલી અને મારા ભાઈ એવું કીધેલું કે અત્યારે તું તારું કામ ચાલુ રાખ અને હેડ ઓફિસ આવીને મને તું હિસાબ આપજે। તે હોવા છતાં ચિરાગ ગોટી એમના ફોન મારો ઝડપી લીધેલો અને ઝડપીને મને દુકાનમાં લઈ ગયેલો। દુકાનનું શટર બંધ કરીને એને મને તાલિબાની રીતે મારેલો। મને પૂરેપૂરો સંતોષ છે આપણા તંત્ર ઉપર અને હર્ષભાઈ સંઘવી ઉપર પૂરેપૂરો ભરોસો છે, જે અમે લોકો આભાર માની ચૂક્યા છીએ અને હજુ અમે એમનું સન્માન કરવા માટે બસ મારી ઈચ્છા છે કે હર્ષભાઈનું મારે સન્માન કરવું છે કે જે એમને સજા મળી છે, હજુ આગળ કડકમાં કડક એને સજા થાય અને એમને ગુજસીટોકનો કેસ લાગુ પડે અને ફાંસીની સજા મળે એવી અમારી એક માંગ છે અને લોકોની માંગ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।